અર્ચના નહીં આવો તો બે. જય શ્રી કૃષ્ણ બોલો. જય શ્રી કૃષ્ણ. બોલો ને. બેટા મારે તારી સાથે એક વાત કરવી છે. શું વાત કરવી છે? બેટા આજ સુધી તો અમે બંને તમને વાત નથી કરી, પણ આજે કરવી જરૂરી છે. તમારા પપ્પાના ધંધામાં બહુ મોટી નુકસાની આવી છે. શું? હા, અને એ નુકસાનીનું ભરપાઈ કરવાની પણ હજુ બાકી છે, અને ધંધો સાવ ખોટમાં જતો રહ્યો છે. ત્યારે ધંધો બરાબર ચાલી પણ નથી રહ્યો. શું તમારા ધંધામાં આટલી બધી નુકસાની આવી છે અને તમે કહેતા પણ નથી? બેટા તારી વાત સાચી છે, પણ હું આ વાત તમને બંનેને કહીને તમને દુઃખી કરવા નહોતો માંગતો. અને અત્યારે મારી પોઝિશન એવી છે ને કે લેણું ભરવું તો એક બાજુની વાત રહે, અને ઘર કેમ ચલાવવું ને એ પણ હવે હું વિચાર કરું છું. બેટા મારે તમને બંને બહેનોને એક રિક્વેસ્ટ કરવી છે, અને રિક્વેસ્ટ એ છે કે તમે બંને ભણવાનું બંધ કરી દો. જો અર્ચના સ્વીટી, તમે બંને ભણો અને સાગર, આ ત્રણેયના ખર્ચા અમારાથી હમણાં ઉપાડાય એમ નથી. તો જો તમે બંને જણ ભણવાનું બંધ કરી દો ને તો વધારે સારું. જો બેટા ભાઈને ભણાવો ને એ જરૂરી છે, કારણ કે એ ભણી ગણીને થોડોક સમજનો થશે ને તો મારી પેઢી સંભાળી શકશે. એટલા માટે તમને બંને બહેનોને અમે ના પાડીએ છીએ. પપ્પા તમે એમ જ કહેવા માંગો છો ને તમે બંને બહેનો ભણવાનું છોડી દઈએ? હા બેટા, હું એમ જ કહેવા માંગુ છું કે જો તમે બંને બહેનો ભણવાનું બંધ કરશો ને તો સાગરનો ખર્ચો તો હું ગમે તેમ કરીને ઉપાડી દઈશ. અને આમ પણ તમારે બંને ભણી ગણીને ક્યાં કલેક્ટર બનવાનું છે? અંતે તો સાસરે જઈને સાસરું જ સંભાળવાનું છે. પણ મમ્મી, થોડું ઘણું ભણીએ તો આજકાલના જમાના પ્રમાણે છોકરીઓ જેમ ભણે છે એ થોડું ઘણું સારું ને, અમે મારા પગભર તો થઈ શકીએ ને, હે ને બેન? હા તારી વાત સાચી છે બેટા, હું સમજુ છું, પણ તમે લોકો મારી પોઝિશન સમજવાની તો કોશિશ કરો કે અત્યારે હું નથી ભોગી શકું એમ. પરિસ્થિતિ નબળી છે, બાકી અમે પણ ના ઈચ્છે કે બે દીકરીઓનું ભણવાનું બંધ કરાવીએ. સારું, વાંધો નહીં. પપ્પા તમારી પરિસ્થિતિ નથી ને, તમે બંને બહેનો ભણવાનું છોડી દઈશું. પણ બેન, બેટા મારી વાત તો સાંભળ. મને વિશ્વાસ હતો કે મારી દીકરી બહુ સમજદાર અને ડાય છે, એટલે મારી વાત માની જ જાય છે. મારી દીકરીઓ મારી વાત થોડી ટાળે બેટા. બેન તને સેજે કઈ ઓલું ના થયું? આપણું ભણતર એ જરૂરી છે કે નહીં? તે એકેય વાર જોયું ને? એ લોકો ખાલી સાગર ઉપર જ ધ્યાન આપે છે. બધી વાત સાચી છે. પપ્પાની પરિસ્થિતિ આપણે નહીં સમજીએ બીજું કોણ સમજશે? પણ આટલું ભણાવીએ ત્યાં સુધી વાંધો ન આવ્યો. મારે ભણવું છે બેન, તમે કંઈક સમજાવો ને એમને. કઈ વાંધો નહીં, પપ્પાનો ધંધો સારો થઈ જશે ને પછી ફરીથી તારું ભણવાનું ચાલુ કરી દઈશું. બસ. તો એટલું બધું સારા પણ શું કામ દેખાડે? તને ભણવાની ઈચ્છા નથી? ભણવાની ઈચ્છા તો મને પણ છે, પણ શું કરું? પપ્પાને પોતાની દીકરીઓ નહીં સમજી તો બીજું કોણ સમજશે? સારું બેન, જો તું કહે છો ને તો આ વાત માનું છું, બરાબર? બાકી મને તો પાક્કો વિશ્વાસ છે બધી વસ્તુ છે ને મમ્મી પપ્પાને સાગર ઉપર જ લૂંટાવી છે. તું જોજે એક દિવસ ઈ છે ને તને સામે આવશે બધું. એવું ના હોય. સાગર છે કાલે ભણી ગણીને મોટો કલેક્ટર બની જશે, પપ્પાની કમાણી તો એ જ આપશે ને. આપણે તો સાસરે જતા રહીશું. મમ્મીની વાત પણ સાચી જ છે ને, આપણે તો સાસરે જઈને બસ ઘરકામ જ કરવાનું છે. બેન તું આ જમાનામાં રહીને આવું બધું બોલે છે? આજકાલની છોકરીઓ જોઈ છે, છોકરીઓ બધા ક્ષેત્રે આગળ છે હો. મારી લાડકી, આપણે છે ને જમાનાની સાથે સાથે આપણા ઘરને પણ જોવાનું હોય છે. ઓકે, તો હવે અત્યારે નથી જવાનું ને કોલેજ? મૂકી દઉં ને હું બેગ? હા હા વાંધો. અરે પણ ગુસ્સો શું કામ કરે છે? કઈ નહીં, એક દિવસ એને બધું સમજાવતો છે.
અંકલ આવો આવો બેસો. બોલો બોલો અંકલ. તમે આવ્યા તો શું, મારા મમ્મી પપ્પા બહાર ગયા છે અને છેક સાંજે આવશે. મને ખબર છે તમારા મમ્મી પપ્પા બહાર ગયા છે ને ફક્ત તમને જ મળવા આવ્યો છે. મને મળવા? બોલો ને શું કામ હતું? બેટા, તમારી સાથે મારી દીકરીની સગાઈ તો થઈ ગઈ છે, પણ તમારા લગ્ન થાય ને એ પહેલા હું તમને એક વાત કરવા માંગુ છું. વાત? હા બોલો ને અંકલ. બેટા, ઘણા સમયથી મારો ધંધો નુકસાનીમાં હાલે છે. ધંધો બરાબર નથી ચાલતો ને એટલે માથે દેવું થઈ ગયું છે, એટલે હું તમને કરિયાવરમાં કાંઈ નહીં આપી હતું. અરે અંકલ, અમારા ઘરમાં કોઈને કરિયાવરની મોહ માયા નથી. અમારે તો બસ એક સારા ઘરની સંસ્કારી દીકરી જોઈએ, એટલે ખોટી ઉપાધિ નહીં કરતા કરિયાવરની. કરિયાવરની વાત તો અલગ, પણ હું તમારા લગ્ન પણ એકદમ સાદાઈથી કરવા માંગુ છું, કારણ કે મારી પાસે અત્યારે ઝાઝો ખર્ચો થાય ને એવી પોઝિશન જ નથી. અરે અંકલ, જો તમારી પરિસ્થિતિ અત્યારે સારી ન હોય ને તો અમે ખુશીથી સાદાઈથી લગ્ન કરીશું. તમે જરાય ઉપાધિ નહીં કરતા. જો બેટા, વાત આવી હતી ને એટલે હું તમને એકલાને જ મળવા માંગતો હતો, કારણ કે આ વાત હું તમારા મમ્મી પપ્પાને ન કહી શકું. એટલે તમને વાત કરી છે તો તમે તમારા મમ્મી પપ્પાને સમજાવજો ને મારા વતી. અરે તમે જરી કઈ ઉપાધિ કરો માં. મારા મમ્મી પપ્પા છે ને એને હું ઓળખું છું, એટલે ઈ આ સાદાઈથી લગ્ન અને આ કરિયાવરનું તમે જે કહો છો જરી કઈ કાંઈ નહીં માંગે. શું વાત ચાલી રહી છે? કઈ નહીં, બેને તો પૂછતી હતી પપ્પા ગયા હતા ને લગ્નની વાત કરવાનું. હા બેટા, તારા પપ્પા લગ્નની વાત કરવા ગયા હતા અને વાત થઈ પણ ગઈ છે. શું કીધું? તને ખબર છે, કુમારને વાત કરી અને કીધું કે અત્યારે અમારી પાસે પૈસાની સગવડ નથી, એટલે અમે કરિયાવરમાં કંઈ આપી નહીં શકીએ, સાદાઈથી જ લગ્ન કરીશું. અને તું વિચાર કર, કુમાર માની પણ ગયા. પણ મમ્મી, જો કરિયાવરનો અત્યારે મેળ ન થતો હોય તો પછી આ બેનના લગ્ન આટલા જલ્દી શા માટે કરાવો છો? હજી તો ઘણો ટાઈમ છે, અમારી કાંઈ ઉંમર આટલી બધી નથી થઈ ગઈ. અરે એવું ના હોય, એ તો સમય થાય ત્યારે લગ્ન તો કરી દેવા પડે ને. અને આમ પણ અમારી સગાઈને 2 વર્ષ થઈ ગયા છે. મને એનો જવાબ તો સાંભળવા દે બેન, સમજ ને. જો બેટા, તારી બધી વાત સાચી, પણ આજે તારા પપ્પા છે એ ઈચ્છે છે કે એમના જીવતા જીવન અર્ચનાનું લગ્ન થઈ જાય, સમજી? અને અમારી પણ ઈચ્છા એ જ હોય કે અમે અમારી દીકરીને આપીએ, પણ જ્યારે પરિસ્થિતિ જ આવી નબળી છે તો શું કરી શકીએ? કઈ વાંધો નહીં મમ્મી, જેમ તમારી ઈચ્છા છે એ મુજબ હું લગ્ન કરી લઈશ, મને કોઈ વાંધો નથી. હા બેટા, તું છે ને અમારા ઘર માટે બહુ સારું વિચારે છે બેટા, અને તારી સાસરીમાં જઈને પણ તું સુખી થઈશ, ચિંતા ના કર. અને સાંભળ, એટલું તો અમે આપીશું જ, તારે તારી સાસરીમાં સાંભળવું. એટલે ભાઈ માટે પણ હવે કાંઈ વધ્યું જ નહીં હોય ને મમ્મી? અમને બહુ દુઃખ થાય છે. જો બેટા, તારો ભાઈ છે ને એની મહેનતનું કમાઈ લેશે, તું એની ચિંતા નહીં કર, સમજી ગઈ? અત્યારે છે ને માત્ર અર્ચનાના લગ્નની ચિંતા કરો. અને બેટા, હવે તું બિલકુલ નિશ્ચિંત થઈ જાય. તારા પપ્પાએ કુમારને વાત કરી દીધી છે, એ લોકોએ હા પણ પાડી દીધી છે. બેન, તું હજી નથી સમજતી. બધું છે ઘરમાં, આપણે 2 બહેનો અને ભાઈ 3 અહીંયા રહીને જ મોટા થયા છે. બધું નરી આંખે જોઈએ તોય તમને ખબર જ નથી પડતી કે શું ચાલે છે ઘરમાં. બધી વાતમાં શું હા હા રાખે છો? કઈ નહીં, હવે પપ્પાની જે ઈચ્છા છે એ મુજબ લગ્ન કરી લેવામાં આપણને શું વાંધો છે? અને સાદાઈથી લગ્ન કરીશું, એમાં જેટલા રૂપિયા બચશે એટલે ભાઈને જ કામ લાગશે ને. ભાઈ તો આપણો જ છે ને.
એટલે તારા મેરેજ થઈ જાય, મારા મેરેજ વખતે આમ જ હશે ને, કાંઈ મળશે જ નહીં. એવું કંઈ નહીં થાય. તારા ટાઈમ બહુ સારો આવી જશે. ત્યારે આપણે તારા લગ્ન ધામધૂમથી કરીશું. એ સારું બેન, તું બેસો ને, આવું બધા જ વિચાર રાખજો. એ ભગવાન. સિયા, આ હું તો ફોનમાં ઘુમાડે છે કે આને હું જોઉં છું. ફોન મૂક ને એટલે મને ખબર નથી પડતી કે મારી મમ્મી હું કરતી છે, સારું એને મદદ કરાવું. એ તો મમ્મી મારી ફ્રેન્ડનો મેસેજ આવ્યો ને એટલે મેસેજ કરતી હતી. ઓય ફ્રેન્ડ. છે કોલેજની. ફ્રેન્ડ તો કોઈ નથી, બસ બાનું કાઢે છે તું મારા સામે. બરાબર? સાગર જોવા આવ્યો તો એ છોકરો બહુ ડાયો છે અને કમાવશે. આપણે છે ને એ સાથે તારું સપન નક્કી કરવાનું છે. ના મમ્મી, સાગર મને બિલકુલ પસંદ નથી. અને બીજી વાત, હું તમને એક વાત કહેવા માંગુ છું. બોલ જે વાત હોય. હું એક રોહન નામના છોકરાને પ્રેમ કરું છું અને મમ્મી હું એની સાથે જ લગ્ન કરીશ. સિયા, આ તું શું વાત કરે છે? મને શરમ આવે છે? અત્યાર સુધી તો મોઢામાંથી કાંઈ ન ફાટી. છોકરો ઘર સુધી જોવા આવી ગયો તો અત્યારે મને આ વાત જણાવે છે? હા મમ્મી, ખાલી જોવા આવ્યો છે, એની સાથે નક્કી તો નથી થયું ને. ને રોહન છે કોણ? એ છોકરો કોણ છે? કઈ જ્ઞાતિનો છે? એ આપણી જ્ઞાતિ નથી, પણ અત્યારે કોણ જોવે છે જ્ઞાતિ? અને એ મારી સાથે કોલેજમાં છે. સિયાતે બહુ મોટી ભૂલ કરી છે. 100 વાતની એક વાત. આ છોકરો જે તને જોવા આવ્યો હતો ને એની સાથે તારું સપન થશે. એમાં શું મમ્મી મોટી ભૂલ? તમે મારી સાથે જબરદસ્તી કરશો. મને એ સાગર નથી પસંદ. હું જેને પ્રેમ કરું છું એની સાથે જ લગ્ન કરીશ. વાહ બેટા વાહ. આજે જો તારા પપ્પા જીવતા હોત ને આ શબ્દ તું બોલી ના શકત. તને ખબર છે તારા પપ્પા જીવતે જીવ મરી જાત. આવું સાંભળતા પહેલા તો હું કેમ ના મરી ગઈ? શું મમ્મી હવે તું પણ? અત્યારનો કળિયુગ છે, અત્યારનો જમાનો જોતું બધી છોકરીઓ મેરેજ કરે જ છે ને. પણ એ આપણા ઘરે નહીં બને. તને ખબર છે ને કે આપણા ઘરની કેટલી ઇજ્જત છે? ના મમ્મી, તમે ગમે એ કહો, ગમે એ કરો, પણ લગ્ન તો રોહન સાથે જ કરીશ. કોઈ કાળે નહીં બને. તારે લગ્ન તો સાગર સાથે જ કરવાના છે. હું જલ્દીથી જલ્દી એ લોકોને સમાચાર આપી દઉં છું. ઘરે આવી અને રૂપિયો નાળિયેર આપી જાય એટલે સપન નક્કી. ના મમ્મી, જો પ્લીઝ એવું ના કરતા. એવું ના કરતા ને એવું જ કરવાનું. સિયા તું સમજ. હું કોને કહેતી ફરીશ કે મારી દીકરીએ આ ભૂલ કરી છે એમ? એમાં શેની ભૂલ મમ્મી? રાહુલ પણ એક સારા ઘરનો જ છોકરો છે, સારો જ છે. હું નથી માનતી, કેમ કે હજી એનું કોઈ કરેલ જ નથી બાંધ્યું. હું હજી તો કોલેજ કરે છે. આગળ શું કરવાનું શું નહીં એની કઈ વાતની નક્કી છે? મમ્મી તમે ખોટી જીદ ના કરો. મમ્મી જો હું તમને છેલ્લી વાર કહી દઉં છું, હું લગ્ન કરીશ તો રાહુલનું સાથે જ કરીશ, નહીતર હું લગ્ન નથી કરવાની. રાહુલ સાથે લગ્ન તારા કોઈ કાળે નહીં થાય. સાગર સાથે જ થશે. તારે જે કરવું હોય ને એ કરી લેજે. એક વાત યાદ રાખજે, ઘરની બહાર પગ મૂકતી નહીં મને પૂછ્યા વગરનો. પણ મમ્મી મારી વાત તો સાંભળો. આ મમ્મી છે ને મારું માનશે છે. મારે એ કહેશે ને એમ જ કરવું પડશે કે મારા લગ્ન રાહુલની સાથે થવા જ નહીં. કેમ છે અર્ચના? બસ મજામાં. તમે કેમ છો? બસ હું મજામાં. પણ આજ તારા પપ્પા મારા ઘરે મને મળવા આવ્યા હતા. એ કહેતા હતા કે એના ધંધામાં બહુ મોટી નુકસાની આવી છે, એટલે આપણા લગ્ન ધામધૂમથી નહીં કરી શકે, એ કરિયાવર પણ નહીં આપી શકે. તો શું તારા પપ્પાના ધંધામાં આટલી મોટી નુકસાની આવી છે? ના ના, મારા પપ્પાને કોઈ ધંધામાં નુકસાન નથી. એ તો બસ એમ જ ખોટું બોલે છે તમને. શું પપ્પા ખોટું બોલે છે કે એના ધંધામાં નુકસાની આવી છે એમ? હા, પપ્પા એકદમ ખોટું બોલે છે. પણ આવું ખોટું બોલવાનું કારણ? કારણ કે મમ્મી પપ્પા તો એવું જ સમજે છે છોકરી પાછળ શું કામ ખોટો ખર્ચો કરવાનો. આખરે છે તો એ પારકું ધન જ ને. કમાલ છે તારા માવતર, આવા હલકા વિચાર ધરાવે છે. મેં તો મારી કોલેજ પણ બંધ કરાવી દીધી. એટલે હવે તું કોલેજ નહીં જા? આ તો ખોટું કરી રહી છે. તારે કોલેજ છોડવાની જરૂર નથી. તું હોશિયાર છે. તારું સપનું હતું ઓફિસર બનવાનું,
બધા સપનાઓને મારી નાખ્યા છે મેં. રસ્તો બદલી નાખ્યો છે મેં મારો. રોહન, મને તો દુઃખ એ વાતનું થાય છે કે મા બાપ છે ને એ પોતાના સંતાનો વિશે આવો ભેદભાવ રાખે છે. જે ઘરમાં મા બાપ છોકરી અને છોકરાઓ વચ્ચે ભેદભાવ રાખતા હોય ને એ ઘરમાં મારે નથી રહેવું હવે. મારો જીવ મૂંઝાય છે ત્યાં. રોહન, તમે મને જલ્દી લઈ જાઓ ને. હા, એ બધુંય થશે, પણ તારે ભણવાનું બંધ નથી કરવાનું. તારા કોલેજનો અને તારા આગળ ભણવાનો ખર્ચો હું ઉઠાવીશ. રહેવા દો ને રોહન, હવે મારું ભણવાનું મન નથી. નહીં, ભણવાનું જ છે. અને ઊભી થા, હું તને અત્યારે જ કોલેજ મૂકી જાઉં. રોહન પ્લીઝ, તમે તો કંઈક સમજો. હવે મારે નથી ભણવું. ભણવામાંથી મારું મન ઉઠી ગયું છે. તારે છે ને તારા મનને સાબદું કરવું જ પડશે. આમ નિરાશ થઈને એમ નહીં આવે. અને જીવન છે, આવું બધું તો આવ્યા જ કરે. તું આમ નિરાશ થા ને એ નો હાલે. હાલ ઊભી થા અને મારી વાતનું માન રાખ અને ભણવાનું શરૂ કરી દે. હાલ. સિયા આવી ગઈ છે? હા, પણ તમે કેમ મને અહીંયા બોલાવી? સિયા, આપણી સગાઈ છે ને એને આજે એક મહિનો થયો, તો પછી આગળથી શું વિચાર? આપણે મેરેજ ક્યારે કરવા છે? આગળ શું વિચારવાનું હોય? તમે કહો ત્યારે મેરેજ કરવા તો હું રેડી જ છું હવે. પાક્કું? હા. તો આજે જ ઘરે જઈશ અને મારા મમ્મી પપ્પાને કહીશ કે હવે જલ્દીથી આપણા લગ્નની મુહૂર્ત કઢાવે. સારું, જેવી તમારી મરજી. તું આ લગ્નથી ખુશ તો છે ને? હા, ખુશ છું. પણ એટલી વાત કરવા માટે તમે મને અહીંયા બોલાવી, તમારે ઘરે ન અવાય? સિયા, તને અહીંયા બોલાવવાનું મેઇન કારણ એ જ હતું કે જો હું તારા ઘરે આવું ને તો તારા મમ્મી હોય, તારા મમ્મી સામે તારી સાથે ક્લિયર વાત ન થાય અને તારા મનની વાત મને ખબર ન પડે. એ જ માટે મેં તને અહીંયા બોલાવ્યું. એ વાત સાચી છે તમારી, પણ કાંઈ નહીં. હવે ઘરે આવશો કે નહીં આવો? અરે હવે તો આવું જ પડે ને. હવે તો આપણા મેરેજની તૈયારી કરવાની. હવે જલ્દીથી જલ્દી આપણા મેરેજ થાય ને એની જ રાહ જોઉં છું. કઈ નહીં, ચાલ તો અત્યારે આપણે અહીંથી જઈએ, તો હું ઘરે જઈને વાત કરીશ ને મારા મેરેજની. ચાલ જઈએ, પણ પહેલા છે ને તમે મારા ઘરે આવો. અહીંયાથી જતું નથી રહેવાનું. ચલો. કઈ નહીં, ચાલ ત્યારે તારા ઘરે આવું છું. હું કહું છું, આ અર્ચનાના લગ્ન થયા ને એને એક મહિનો થઈ ગયો. અને બીજી વાત એ કે અર્ચનાને આપણે સાવ સાદાઈથી લગ્ન કરીને સાસરે વળાવી દીધી. હા પપ્પા, સાચી વાત છે. અર્ચનાના લગ્ન તો સાવ સાદાઈમાં પતી ગયા. 2 જોડી કપડામાં તો આખા લગ્ન થઈ ગયા. હા, મને તો એમ હતું ન તો એ 1.5-2 લાખ રૂપિયા ખર્ચાઈ જશે, પણ આ તો એના કરતાં સસ્તામાં પતી ગયું. અને છોકરાવાળાએ જમણવારનો ખર્ચો આપી દીધો, એટલે આપણે એ ખર્ચો ના કરવો પડ્યો અને 2 જોડી કપડામાં વિદાય કરી દીધી. હા, એ તારી વાત એકદમ સાચી છે. અને આમે દીકરીને આપીએ ને એ બધું એના સાસરિયાવાળાને કામ લાગવાનું છે ને. આપણે તો હાવ ફાલતુ પાદ આપવાનું ને એને. હા, તો આપણને શું ફરક પડવાનો? અને બીજું બધું એ લોકોના સાસરીના ઘર ભરાય એના કરતાં શાંતિથી 2 જોડી કપડામાં જ વિદાય કરી દેવાય. જો એના લગ્ન આપણે સાદાઈથી કર્યા તો કેટલી બચત થઈ, અને એ બચત બધી કોને કામમાં આવવાની? આપણા સાગરને. હા સાગર, તું ચિંતા કરતો નહીં. તારા માટે તો તારા મમ્મી પપ્પાએ છે ને એટલું ભેગું કર્યું છે કે તું 2 હાથે આમ લૂંટાઈ દઈશ ને તોય વાંધો નહીં આવે. પણ પપ્પા, એ બધી વાત તો જવા દો. મને એમ તો કહો કે આ તમારી બધી પ્રોપર્ટી છે એ મારા નામે ક્યારે કરો છો? અરે બેટા, હમણાં તો તું પૂરું ભણી તો લે, અને ભણી ગણીને તૈયાર થા, પછી હું આપમેળા એ બધું તારા નામે કરવાનો જ છું. એટલી બધી શું ઉતાવળ છે તારે? લેવો પાક આગળ. આ આપણી પેઢીના અને આ ઘરના સાઈન કરી આપો. એટલે તું અત્યારે જ બધું તારા નામે કરાવવા માંગે છો? હા. નહીં બેટા, તારું જ છે બધું. મારા નામે હોય કે તારા નામે, હું તારા એટલી બધી ઉતાવળ છે? હા બેટા, તારું ભણતર પૂરું કર અને પપ્પાનો ધંધો સંભાળ, એટલે બધું તારા નામે થઈ જશે. હો ના મમ્મી, ના પપ્પા, મને અત્યારે આ બધી મિલકત છે ને એ મારા નામે છે. અને જો તારા પપ્પા હમણાં તારા નામે પ્રોપર્ટી નહીં કરે તો
જો મારા પપ્પા મારા નામે આ પ્રોપર્ટી નહીં કરે ને તો જેમ અર્ચનાને આ ઘરમાંથી કાઢીને એવી જ રીતે તમે બંને પણ આ ઘરમાંથી નીકળી જજો. નાલાયક. જોયું, આપણે દીકરાના મોહમાં એટલા આંધળા થઈ ગયા અને દીકરીઓ સાથે કેવો વિશ્વાસઘાત કર્યો. સાચી વાત છે. સાગરના પ્રેમમાં આપણે આપણી બંને દીકરીનું ભણતર બગાડ્યું, એ લોકોનું ભવિષ્ય બગાડ્યું અને આજે આપણા દીકરાએ આપણું જ ભવિષ્ય બગાડ્યું. હે ભગવાન, આ મા બાપ દીકરીના પ્રેમમાં આંધળા થઈ જાય છે. તો જો આવું ને આવું જ બનતું રહેશે તો આ સમાજમાં દીકરીને ક્યારે ન્યાય મળશે? કોણ ન્યાય આપશે? આજે મને ખબર પડી કે જો દીકરી હોય ને તો એ બે કુળ તારે છે અને દીકરા કરતાં પણ સવાય થઈને રહેશે. અને આવા કપાતર પાકે ને ત્યારે માવતરની હાલત કફોડી થઈ જાય છે. સાચી વાત છે. તમે ને મેં ક્યાં ધાર્યું હતું કે જેના માટે આપણે આટલો જીવ આપી રહ્યા છીએ એ આપણો જીવ લેવા પર આવી જશે. આજે એના એક એક શબ્દો બાણની જેમ વાગતા હતા કે જેને આપણે પ્રેમથી દૂધ પાઈને ઉછેર્યો આજે એ સાપ બનીને આપણને ડસી રહ્યો છે. આવા દીકરા હોય ને એને કદાચ મા બાપ તો માફ કરી દેશે, ભગવાન ક્યારેય માફ નહીં કરે. તું જોજે, એક દિવસ ભગવાન એને એના ગુનાની સજા આપશે જ. આપણને પણ આપણા જ ગુનાની સજા મળી રહી છે. દીકરીઓને લક્ષ્મી નહીં સમજી સાપનો ભારો સમજ્યો અને એ લોકોને ન્યાય ના આપ્યો. આજે એની સજા કુદરત આપણને અહીંયા જ આપી છે. મેં તને પહેલાંય સમજાવી હતી ને હજી સમજાવું છું કે લગ્ન તો સાગર હારે કરી લીધા, પણ છેવટે હું ભાગી ગઈ તો લફંગા સાથે. અને એ પણ એના નામનું પાપ લઈને તું આજે આપણા ઘરમાં છે. તને શરમ આવવી જોઈએ. આ કૃત્ય કરતા પહેલા તને મમ્મી તું તો મને માફ કરી દે. ખબર છે મારાથી ભૂલ થઈ છે, પણ મને આવી નહોતી ખબર કે રાહુલ આવો નીકળશે, મને છોડીને જતો રહેશે. અને ક્યાંય ન રહેવા દીધું, ના સાસરાની કે ન એના ઘરની. છેવટે તારે પિયરમાં આવવું પડ્યું. કોઈ હાથ પકડું તારું? હજી હું તને કહું છું, આ બાળકને એના પાપને તું કઢાવી દે. નથી રાખવું આપણે. અને સાગર પાસે જા, કેવળ માની જશે. મારું મન કે છે એને માફ કરી દેશે તો એની પાસે જઈને માફી માંગ. મને પૂરો ભરોસો છે સાગર એને અપનાવી લેશે. હા મમ્મી, હું સાગર પાસે જરૂર જઈશ.
પણ આ બાળકને હું નહીં પડાવું. તો શું તું હા પાપને લઈને એના ઘરે જઈ? મમ્મી, પાપ તમે એને પાપ ન કીધું. હા, હું માનું છું કે તે એને સાચો પ્રેમ કર્યો હતો, પણ એને તારો ફાયદો ઉપાડ્યો. જોયું ને તે અત્યારે તને રસ્તા પર રખડતી મૂકી દીધી. અને મમ્મી, હું સાગરના ઘરે જઈ અને એની માફી માંગુ, પછી તમે મને માફ કરી દેશો? તને કદાચ માફ કરી દેશે, પણ આ તારું બાળક નહીં અપનાવશે. તને શું લાગે? મમ્મી, મારી રીતે ટ્રાય કરીશું, પછી જે આગળ ઈચ્છે એ થશે. હવે જોઈએ છીએ કે આગળ શું પરિણામ આવે. મને નથી લાગતું કે આમાં કઈ સુધારો થાય. અને જો સુધારો થશે ને તો પણ આ બાળકને તો નહીં અપનાવે. મમ્મી, આ બાળકને તો હું નહીં પડાવું. મને વિશ્વાસ છે કે સાગર આ બાળકને અપનાવી લેશે, જરૂર અપનાવી લેશે. હું અત્યારે જ એની પાસે જાઉં છું, એના ઘરે જાઉં છું. મમ્મી, હે ભગવાન, મારી દીકરીને અપનાવી લઈને મને શાંતિ થઈ. ના બેટા, રડવાનું બંધ કર. જો આ કેટલો સમય નીકળી ગયો, પણ એકવાર પણ તારા ખબર અંતર નથી પૂછ્યો કેમ છે, શું કરે છે. એટલે આ બધું છે ને એની પાછળ રડવાનું બંધ કરી. એ ક્યારેય તને લેવા પણ નહીં આવે. તો તમારે પહેલા નો વિચારે? મેં તમને કીધું તું ને મમ્મી, એટલી બધી શું ઉતાવળ હતી તમારે? અમારી બેનને રોવાનો જ વારો આવ્યો ને છેલ્લે. જો બેટા, કોઈ માણસના મનને છે ને આપણે કાંઈ એમને ન જાણી લઈએ. એ તો સાથે રે, વ્યવહાર બંધાય, અને આ લગ્ન થયા ને ત્યારે ખબર પડી કે એ માણસ આટલો ખરાબ છે. બાકી પહેલા છે ને હંમેશા મીઠી મીઠી જ વાતો કરી હતી. બહુ સારું મમ્મી, બહુ સારું હો, બધું જોયું. હવે શું કરવાનું કયો આમની જોડે? જો બેટા અર્ચના, તને અહીંયા આવીને 1 વર્ષની ઉપર થઈ ગયું છે, અને મારું માને ને તો હવે તું બીજા લગ્ન કરી લે. મમ્મી, તમે સૌ કેવી વાત કરો છો? કેટલી દુખી છે બેના લગ્નથી, અને તમે હજી બીજા લગ્નની વાત કરો છો. થોડુંક તો વિચારો તમે. વાત સાચી છે, પણ એના બીજા લગ્ન તો કરાવવા જ પડશે ને. આખી જિંદગી ક્યાં એને આ ઘરમાં રાખવી. જો બેટા, કરવું છે પણ સત્ય છે. તારે બીજા લગ્ન તો કરવા જ પડશે. ક્યાં સુધી તું આમ આ ઘરમાં પડી રહીશ? બેન, મને માફ કરી દે. આમાં બધી ભૂલ મારી જ છે. પહેલા તને પૂરેપૂરું શિક્ષણ ન લેવા દીધું, અને ગમે તેવો છોકરો જોઈ ને લગ્ન કરી દીધા, અને પૂરો કરિયાવર પણ ન આપ્યો. આ એના કારણે જ ઓલા લફંગાએ તને પાછી મોકલી દીધી. આ જેવું તારી સાથે થયું છે ને એવું જ મારી સાથે થયું છે. આપણા બેન ભાઈના કિસ્મત જ એવા છે. થઈ નહીં, હવે જે થયું તે આનું મારું નસીબ સમજી લઈશ. બેન, મને સૌથી મોટું દુઃખ તો એ વાતનું છે કે એણે તને તો છોડી દીધી, પણ સાલું નફાવટ મારી પત્નીને લઈને વયો ગયો. તું અહીંયા? તને કોણે
આટલી મોટી ભૂલ કરી છતાં પણ જો ભાઈ તને ના ખબર પડે સ્વીટી. એક માં બાળકને જન્મ આપે અને પાછળ બાપનું નામ ન લાગે ને તો એને સમાજ થૂ થૂ કરે. સાગર please બેટા, તું આ બાળકને અપનાવી લે. કાંઈ નહીં, તું આ બાળક માટે જ તું તારું નામ આપી દે બેટા. ના મમ્મી, તમે એનો હાથ જોડો. એ લોકોની જો આવી જ ઈચ્છા હોય તો હું આ બાળકને મારું નામ આપવા તૈયાર છું. સાગર મમ્મી, હું તમારો કઈ રીતે આભાર માનું એ મને નથી સમજાતું. જો તમે મને અત્યારે ના અપનાવી હોત ને તો હું અહીંયાથી જઈને દવા પીવાની હતી. હા, પણ તમે મારી એકલી નહીં, તમે બે જિંદગીને બચાવી લીધી છે. બે જિંદગી ધન્ય છો તમે. ધન્ય.